સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં જંગ જામ્યો છે। નવી કોર્ટ બિલ્ડિંગ અને 30% મહિલા અનામત જેવા મુદ્દાઓને લઈને ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। કોર્ટ પરિસરમાં આજે દલીલો નહીં પરંતુ ચૂંટણીના સ્લોગન અને જીત માટેના દાવપેચ જોવા મળ્યા। કુલ 46 ઉમેદવારોમાંથી 6 હોદ્દેદારો અને 11 કારોબારી મળી 17 સભ્યો માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું। હાથમાં પેમ્પલેટ લઈને ઉમેદવારો વકીલ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર लगावता नजरे पड़ा। मैं केपी असरावाला सूरत जिला वकील मंडल का मुख्य चुनावी अधिकारी हूँ, जो आज सूरत जिला वकील मंडल की इलेक्शन प्रमुख, उप प्रमुख, एलआर, सहमंत्री, मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह 8:30 बजे शुरू हुआ है। 4:30 बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और 5 बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली है। वो 10, 10:30, 11 बजे तक में ख़त्म करने की हमारी धारणा है। कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर 6,433, उसमें से 1800 जितनी महिला वोटर है। रिजल्ट करीबन 5 बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद 10:30, 11 बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।